ખેડાના સેવાલિયાના લહેરીપુરા નજીક બસ અકસ્માતનો એક કેસ અને અકસ્માતમાં ઈજાઓથી પીડાતા દર્દીઓ માટે દેવદૂત બન્યો ઇન્ટર્ન ડોક્ટર। દર્દીઓ કણસી રહ્યા હતા, પીડાઈ રહ્યા હતા। જે ઈજાગ્રસ્ત દર્દીઓ હતા, મામાના ઘરે આવેલ ઇન્ટર્ન ડોક્ટરને અકસ્માતની જાણ થતા હોસ્પિટલમાં પહોંચ્યો અને સેવાલિયા સીએચસી હોસ્પિટલમાં 55થી વધુ એ દર્દીઓની સારવાર કરી। સરકારી હોસ્પિટલમાં ફરજ ઉપરના ડોક્ટર ગેરહાજર હતા અને ડોક્ટર કૃષ પટેલ સુરત ખાતે હોસ્પિટલમાં ઇન્ટર્નશીપ કરે છે અને સાણંદથી ગળતેશ્વર જતી બસમાં જ્યારે અકસ્માત સર્જાયો ત્યારે દર્દીઓની વહારે આ ઇન્ટર્ન ડોક્ટર પહોંચ્યા હતા। અત્યારે વીકેન્ડ છે તો હું મારા મામાના ગામ સેવલિયા આવ્યો હતો વીકેન્ડ માટે। અમને એવી ન્યૂઝ મળી કે સેવલિયા પાસે એક બસનું એક્સિડન્ટ થયું અને 50 જેવા લોકોની ઇન્જરી થઈ છે અને એ બધાને સેવલિયા સીએચસીમાં લાવવામાં આવ્યા હતા। તો અમે અહીંથી ગયા હતા ત્યાં હેલ્પ કરવા માટે સીએચસી, અને ત્યાં જેમને મેજર ઇન્જરી થઈ હતી બધાને ગોધરા સિવિલ રિફર કરવામાં આવ્યા છે અને જેમને માઇનર ઇન્જરી હતી એમને સીએચસીમાં ટ્રીટ કરવામાં આવે છે અને 1 કે 2 કેઝ્યુઅલિટી હશે મે બી એવું કહેવામાં આવે છે। અત્યારે કોઈ કન્ફર્મ નથી કેઝ્યુઅલિટી। અને જ્યારે પેશન્ટને લાવવામાં આવ્યા હતા સીએચસીએ ત્યારે કોઈ એમઓ પ્રેઝન્ટ નહોતા સીએચસીમાં અને કોઈ મોટા ડોક્ટરની હાજરી નહોતી। તો મે બી કેઝ્યુઅલિટીનું રીઝન એક એ પણ હોઈ શકે કે પેશન્ટને અર્લી ટ્રીટમેન્ટ ઇનિશિએટ કરવામાં નથી આવી।